નમસ્કાર. મોટી કુંકાવાવના સોનલ ડેમ ખાતે રાજ્યના કાયદા અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે નવા નીરનું પૂજન અર્ચન કરી વધામણા કરવામાં આવ્યા. ડેમમાં જળસંગ્રહ વધે અને ખેડૂતો તથા ગ્રામજનોને સિંચાઈનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે સરપંચ સંજય લાખાણી સહિત રાજકીય આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં પણ કુંકાવાવમાં રિવરફ્રન્ટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ભારત માતા કી જય. આજરોજ મોટી કુંકાવાવ ગામે જ્યારે નવા નીરના વધામણા કરવા માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી અને આપણા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા આજે નવા નીરના વધામણા કરવામાં આવ્યા. તેમાં સમસ્ત ગામ પરિવાર ભારી માત્રામાં બધા માણસો ઉપસ્થિત રહ્યા, ભાઈઓ બહેનો અને સામૈયા સજગજ સાથે આજે મોટી કુંકાવાવ ગામે સોનલ ડેમ જે આજે એ પણ હર્ષની લાગણી અનુભવતો હશે કે તમે જોઈ રહ્યા છો કે મોટી કુંકાવાવ ગામે 600 કલાકથી વધારે પણ હિટાચી મશીન હાલી અને જે ડેમને ઊંડું ઉતારવામાં આવ્યો છે અને પોળો પણ કરવામાં આવ્યો છે. અને ડેમની જે ક્ષમતા હતી, જે પાળાની ક્ષમતા, તેમને હાઇટ વધારે લઈ અને જે ઘનશ્યામનગર રણુજા પ્લોટ તેમને કાયમી માટે સુરક્ષા બની રહે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઊંડાણ કરવા બદલ હજુ પણ અમે કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરેલ છે. જો કુંકાવાવ મોટી ગામે એક રિવરફ્રન્ટ આના ઉપર બને તો ખૂબ સોનામાં સુગંધ ભળી જાય એમની પણ રજૂઆત કરેલ છે. તો આ તકે જે અમને સાથ અને સહયોગ આપ્યો એ બદલ ગુજરાત સરકારના મંત્રીશ્રી, ગીરગંગા ટ્રસ્ટ અને સમસ્ત ગામ પરિવારનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.